गेला ચાલ આપણે ટોચ ચેન્જ કરી નાખીએ એટલે ગાડીને ખુલ નહીં રહ્યા અને આ દુકાનની ઓપનિંગ માટે મીઠાઈ રાખેલી હા પેલા પેલી સાઈડ વાગી પડેલા છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું ધમો બારિયા વ્લોગ્સની અંદર. બહુ દિવસ પછી વ્લોગ કન્ટિન્યુ થાય છે અને આજનું રૂટીન કંઈક એવું રહેવાનું છે. દુકાન તો જવાનું જ છે, પ્લસ વિડીયો પ્રમોશન કરવાના છે એટલે તે બાજુ બી જશે અને આપણી સંગાત આવશે કદાચ આપણો ભાઈ કપિલ. તો એ કઈ છે કઈ નહીં તે જોઈએ અને મળીએ તઈ જે આપણી ગાડી પડી છે તઈ બેગ રેડી જ છે. લીન નહીં કરવાની વારે વાર છે તો મળીએ. હવે કપિલ કઈ સાથે પૂછી લેવું પડશે એને એક વખત યાર. ગાઈસ, કપિલના ખેતર આવી ગયા છે અમે અને ભાઈ હંતાવાના ચક્કરની મેં દાંતેડું ખોઈ નાખ્યું છે. કેવું લા મેં આવ્યો તો એ પાલડી અહીં હંતા તેરા નાની ભાઈ અને હવે દાંતેડું વધે છે. કઈ ચાલા હે તે કઈ મેં કીધું તો ગાઈસ આ આપણું ટ્રેક્ટર દેખ લો પેલા માઈકલ હો ટ્રેક્ટર અને પેલો ઘોડો ખેતરમાં લઈને આવી ગયા ખેતરોની મેં ગાડી લઈને આવવાનું થયું છે. રસ્તો બસતો કશું નહીં. આ દેખો તમે શું કરવાનું પણ. અને હવે હોદે છે આવ્યો દાંતેડો. કઈ હંતાઈ રહેલો લા બધાય તા રૂક મેં આવ્યો ને તો આવ્યો અહીં હંતાઈ રહી આની મને દેખાયો નહીં પણ અમારી બહુ ક્યાંય અહીં હંતાઈ રહેલો છે કે નહીં લા એટલે એક આ બલા દેખ એ મયલું લા કે છે બધાય તા હા ગુડ. અને ભાવ મારો ભાવો લાકડો કટિંગ કરે છે. ભાવા એ ભાવા એ અહીંથી નીકળશે હવે અને ગાડી કકમ કઈ રીતે હવે તો હું બતાવશું બરોબર. હું કેલા ચાલ આપણે ટોચ ચેન્જ કરી નાખીએ એટલે ગાડીને બોંધે પાછળ પણ મારી ગાડી બહાર બંધાય એવું સિસ્ટમ જ નહીં. એનો બોંધે ચાલ ટાયરે બોંધે ટાયર તો ભાઈ ફેરવશું કઈ. જોડું હતી યાર તો કપિલનું કહેવું એવું છે કે ટ્રેક્ટર અને મારી સ્પ્લેન્ડરને ટોચન કરી આમ કોઈ તાકાત દરકાર તો એને મેં વિચારવા જેવી વાત કશું છે જ નહીં. જીત છે ટ્રેક્ટર જ જીત છે કમતા કે આ તો નોર્મલ સ્પ્લેન્ડર બાઇક છે. શું કરશે આ ખેતરોની માં આવે તો દેખ ને આ ટાયરોમાં દડો પેહી ગયો એના સીટો ભાગી જીન પણ શું કરવાનું ચલાવી લેવું પડે છે. હું લા ત્યાં રોલ જબ્બર ખકડે આમ ગયા હે અલા કશું નહીં લામ ભાઈ એવું નહીં બતાડવાનું. દેખ બહાર નીકળે કઈ એવું નહીં બતાડવાનું. ખાલી થઈ જશે કયો ઉઠાઈ લીધી પેટ્રોલ કાઢ લીધું તાલા લખવા હતા નહીં કરી આપણે કાઢો તા ગાડી કે મેં ચલાવી લો તું ચલાવી લે એમ મને કે તું ચલાવે ને પોતે બેઠો ગાડી ચલાવ. તો ગાઈસ આવી જશે આપણે દુકાને. એમ તો કાં ના આવ્યા પણ વ્લોગનો દુકાનનો ટૂર હવડે કરાવીએ. અને આપણી જોડે આવીને બેઠા છે ટેમ્પી સર એટલે કે આપણા મયુરભાઈ 007. આ પણ એક ટાઈમ પર બહુ ખતરનાક પર ભૂકા કાઢી નાખે એવા મોડલ હતા અને પરિસ્થિતિના કારણે છોડવું પડેલું અને હવે પાછું કમબેક કર્યું છે. કેવું મયુરભાઈ, શું કંઈ કેવું છે તમારે? ચાલુ જ છે. હા, એડિટિંગ ચાલુ જ છે દેખો. અને આ આપણો ભાઈ કપિલ બેહેલો છે નીચે અને સૂત્રો से पता चला है कि भाई ने आज उपवास राખ્યો છે. ઉપવાસ કમલા હે ઉપવાસ રાખ્યો સારી છોકરી મળી એ માટે ઉપવાસ રાખ્યો છે. હે રિએક્શન દેખો ખાલી એમ. તો બેઠા છે મળીએ બરાબર. તો ગાઈસ આજે થયો છે દિવસ બીજો અને કાલે પ્રમોશન કરવા જવાનું હતું પણ સમયના ચાલતે કેન્સલ થયેલું. મતલબ મેં કે દુકાને મારે કોમ હતું અને મહેમાન પણ આવેલા એ કારણે આપણે કેન્સલ રાખેલું.
અને આજથી બહુ કન્ટિન્યુ ચાલુ છે. અને દુકાને મેં છો આવ્યા છે સાહેબ. સાહેબ કેમ છો? હા સાહેબ બીમાર હતા, આખી નવરાત્રી બીમારમાં નીકળી છે. અને આઈફા આપણે ધવલો અને અંકિત દિવાળીમાં ફટાકડા ફોડીએ. હો અંકિતભાઈ હેન્ડ સ્પ્રે ચેક કરે છે. અને મેં જાઉં છું આપણે મયુર ટેમ્પીને લેવા ગમતા કે યુકે અને સાહેબો જવાના છે. એ કારણે પ્રમોશન શૂટ કરવા માટે મયુરને આપણે હંગાત ઉઠાવી લઈએ. તો મળીએ એને ગામમાં. ગાઈસ આપણા મયુરભાઈ આવી ગયા છે અમે એમના ગામમાં એમને લેવા. હવે ઘર રિવીલ ના થાય કેવું લાગે? ઘર રિવીલ ના થાય. હા લે ચલાવી લઈએ. મયુરભાઈ ડ્રાઇવિંગ કરશે અને દુકાન તો ખુલ્લી જ છે. જશું જીમ બંધ કરશું પછી જશું બોડેલી, એટલે હવે મળશું ડાયરેક્ટ બોડેલી. ગાઈસ આવી ગયા છે પ્રમોશન શૂટ પર અને આ મયુરભાઈ બહાર બેઠા. આ શેડ છે અને શૂટ કરવાનું છે આજે બૂટની દુકાનનું. આ ભાઈ તૈયારીમાં લાગેલા છે. કઈ કઈ ટાઈપના બૂટ બતાવવાના તે રીતે. નાઇકી બાઇકી જોઈ લો. પેલા પેલી સાઈડ વાગી પડેલા છે અને એનું શૂટ પર છે એટલે પછી જવાનું છે કપડેવાલાને થઈ. ઓકે ઓકે મયુર કમ બહાર બેઠેલા તો મળીએ પછી. અમારું શૂટ પછી તો મયુરભાઈ શૂટ કરીને બેઠા છે અને આપણા પાર્ટનરો એટલે કે એમજી કપડેવાલા આવ્યા છે બૂટ લેવા. કેવલા ગયમાં કે બૂટ ગયમાં? હા એમ તો મારા જ વિડીયો બનાવી નાખી. અરે બનાવી દેવું પડે ને. હા હવે તો આમ લાગે પછી તો આ લોકો કે યાદ કસ્ટમર પકડે લાવે ગઈ દુકાન વાળા ને હા બરોબર નહીં લાગે તમે કહેતો એ તો બધે એ તો કઈ વાંધો નહીં ચાલે. તો ગાઈસ અમે એમજી કપડાવાલાની અંદર રીલ શૂટ પતાવી દીધી. હા ઇન્ટ્રો તો નહીં હાલતા તમતા કે કોમ છે ચાર્જિંગ બી મેનેજ કરવું પડે એ કારણે. અને આપણો ભાઈ મયુર આપણે લીધું છે નવું શર્ટ અને મહાદેવવાળા ભાઈ નવું પાર્સલ મંગાવ્યું છે. શું મંગાવ્યું છે તે ચેક કરીએ. ખોલો. એમનું છે? હા અચ્છા મેરે કો લગા સરપ્રાઈઝ છે કે શું છે મને કશું હે એ ભાઈ કાતરને કેવા ખુલ નહીં રહા. અને આ દુકાનની ઓપનિંગ માટે મીઠાઈ રાખેલી મેં તો ખાઈ લીધી. તમે આવી જાઓ ખાવા. એટલે શ્યામ પણ એમ સરપ્રાઈઝ સરપ્રાઈઝ સરપ્રાઈઝ. હા ભાઈ છૂટાવાલા સરપ્રાઈઝ સરપ્રાઈઝ આવી ગયું. સરપ્રાઈઝ શું છે શું પણ તેલ અર્તન બર્તન બર્તન નહીં આપણે બાલો પર લગાવવાનું. હા એ જ ને તો અર્તન બર્તન પેલો એક જાડુ બોલે છે મારી જેવો. અને પેલા ભાઈ જોઈ લો. અને સ્ટોક ફૂલ છે. 50 વાળો તો આ ખાલી લિમિટેડ છે. એ બ્લોગ દેખશો તો કદાચ પતિ હોય જેલો હશે એટલે એનું ટેન્શન નહીં. તો બન્યા રહેજો બ્લોગની અંદર. હા આપણે કઈ જવાનું? આ જવાનું સુધીના દર્શન. યસ એક મોબાઈલની ડિટેલ કઢાવવાની છે બરાબર. એટલે કડક લાગશે થોડીક વાર ને 5-10 મિનિટ ખાટી લાગે. પછી મૈથી મસાલો નીકળે એટલે બકવાસ ચોકલેટ લાગે ખબર છે મને. પોલીસ જેવી હશે. चॉकलेट इधर तो सारा चॉकलेट के नाम पे कुछ और ही हो रहा है. फिर ऊपर पड़े જોઈ કટ માર લેજો વ્લોગ ચાલે. સારું ભૂજા ટેસ્ટ કેવો લાગ્યો? એકદમ. આ બી વાળી ચોકલેટ વાળા કંપની બંધ કરાવો ભાઈ. આ બી વાળી ચોકલેટ હોય ખાટું ખાટું લાગ્યું. હજુ આવી વસ્તુ ઓંગલું નહીં ખાટું લાગે. આ પડી જ છે દીપાને બચ્ચું પડશે. પાણી થોડી મસ્તી છે. દેખા મને તો આનો વ્લોગ બનાવવું પડે એમ કે તારે તું ખા. કાતેલાનો વિડિયો બનાવ. હા તે બનાવવું પડે. અમારો પ્રિતેશભાઈ દરજી આ છે દરજી. બહુ કડક છે.
પછી ત્યાંથી અમને બેહાડી લાવો તો બેહાડી લાવો ગાડી પર ડિસ્કશન ચાલે છે ખાડીથી ચોકલેટ તૂટી ગઈ હા લે દે નહીં તો તારે હાથ છે ખાતું તો ટેસ્ટ કેવો લાગ્યો એક નંબર ઇજ્જતી બોલતા એક નંબર રિએક્શન કશું આવતું નહીં ખતરનાક છે રાડુ ભાઈ ચોકલેટ ને ખાટું ખાટું લાગે લોકો ખાટું ખાટું લાગે છે હે અમાર વિજય સાહેબ લગાયો લે ચાલ હા ચાલ મરચું સાપીને એમ હારું ઈયો થૂકી નાખવાનો છે એ મને ગેરંટી અંગત કહું છું ખાવા મેં જવાનું થશે આ આપણો ગરબો ઊભો રાખીને ચંપલ પહેરા દે મને હા ચાલ મળીએ દુકાન બંધ કરી દઈએ